એક તાજા સમાચાર નાગપંચમી ચેનલ તરફથી સાંભળો. કાલે રાંધણ છઠના દિવસે મનોમંથન આશ્રમના કાર્યાલયના કહેવા મુજબ તેમની ભોજનશાળામાં બહેનો જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે એમાંથી એક બહેનને માતાજી આવ્યા. પછી આ સંદર્ભમાં ત્યાં ને ત્યાં તરત ને તરત રસોડામાં જ એક પરિસંવાદ ગોઠવવામાં આવ્યો કે માતાજી જ કેમ આવે, કોઈને પિતાજી કેમ નથી આવતા. આ વિષય ઉપર ઘણી ચર્ચા બાદ રસોઈ બનાવતા મંથન થયું અને લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા. એમાંથી તારણ એ નીકળ્યું કે માતા એ શક્તિ સ્વરૂપ છે, શક્તિ રૂપેણા. શક્તિ અલગ અલગ હોઈ શકે અને ક્યારેક એ પ્રગટ થાય અને ક્યારેક એ પાછી ખેંચાઈ જાય, ઠાલાઈ જાય, સંકોચાઈ જાય. અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા માતાજી છે. એટલે આવી રીતે એ પોતપોતાની લીલા દેખાડે, નાની થઈ જાય, મોટી થઈ જાય, અદૃશ્ય થઈ જાય, પ્રગટ થઈ જાય, આ બાજુ વહી જાય, આ બાજુ વયા જાય, મોટે થઈ જાય, નાના થઈ જાય, આગળ જાય, પાછળ જાય, ગમે તે થઈ શકે. પણ ભગવાન સર્વવ્યાપી છે એટલે એમને આવવાનો સવાલ જ નથી. એ તો છે જ, એટલે એ છે જ. આ તારણ નીકળ્યા પછી તો બધાએ ખૂબ આનંદ ઉત્સવ મનાવ્યો, ગરબા રમ્યા અને આખી રાત ભજન ચાલ્યા. કોઈ ઊંઘ્યું નહીં. બધાને જાગરણનું મહત્ત્વ સમજાઈ ગયું અને માતાજીના આશીર્વાદ મળ્યા, પિતાજીનું જ્ઞાન મળ્યું અને પિતાજીના તો આશીર્વાદ છે જ. એટલે આ રીતે એવો નિષ્કર્ષ નીકળ્યો કે શક્તિ જે છે એ આવન જાવન છે અને શક્તિદાતા ભગવાન એ સર્વવ્યાપી સદૈવ છે. તો આ સમાચાર બાદ આપ પોતાની ટિપ્પણી અમને લખવાની કોશિશ નહીં કરતા, કારણ કે અમે કોઈ પત્ર વાંચતા નથી, અમે કોઈ કોમેન્ટ જોતા નથી. અમારું કામ છે ફક્ત સમાચાર આપી દેવા, સમજ્યા. અમે જૂના ટીવીના માણસો ને એટલે એવું જ કરીએ. અમે સોશિયલ મીડિયાના માણસો છે ને ઇન્ટરેક્શન જોયા. હા, તમે કાંઈક કહો. અમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબની અપેક્ષા નથી રાખતા, કારણ કે જેને જે સમજણ પડે એ કરે ને યાર. ઘણાને સમજણ પડે ને તોય ઈર્ષાના માયડા કહેશે, હા માયદો આ ક્યાંથી ગયા, આને બધું ખબર પડી ગઈ. તો ભાઈ આવજો.